નમસ્કાર દર્શક મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. ભારતના પડોશી દેશ શ્રીલંકામાં આજે વિધિવત રીતે કટોકટી ઘોષિત કરી દેવામાં આવી છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને માલદીવ ભાગી ગયા અને માલદીવથી અત્યારે આપણે જ્યારે રેકોર્ડિંગ કરી રહ્યા છીએ ત્યારે સિંગાપુર ઉડી રહ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. શ્રીલંકામાં જે રાજકીય કટોકટી છે, આર્થિક હાલત ખરાબ છે, સામાજિક તંગદિલીનો માહોલ છે, એના માટે કોણ જવાબદાર છે એની ચર્ચા આ એપિસોડમાં આપણે ખૂબ ડિટેલથી કરીશું. પરંતુ આજના જે મુખ્ય જે ઘટનાક્રમ છે એની પહેલાં ચર્ચા કરી લઈએ. આજે વહેલી સવારે એકચ્યુઅલી ગોટબાયા રાજપક્ષે એટલે કે 13મી જુલાઈએ એને રાજીનામું આપવાનું હતું. એ રાજીનામું એમને ન આપ્યું અને રાજીનામું ન આપ્યું અને તેઓ ભાગી ગયા. અને હજુ પણ આપણે આ જ્યારે રેકોર્ડ કરી રહ્યા છે ત્યારે એવું કહે છે કે 2 કલાક બાદ હું રાજીનામું આપીશ. સમજાતું નથી કે એ શા માટે રાજીનામું નથી આપી રહ્યા. પરંતુ જે કાર્યકારી વડાપ્રધાન તરીકે એમને રાનિલ વિક્રમસિંઘેને નિયુક્ત કર્યા હતા, એ રાનિલ વિક્રમસિંઘે જે છે અત્યારે કાર્યકારી રાષ્ટ્રપતિ બની ગયા છે અને એ હવે માર્શલ લો લાવવાની ફિરાકમાં હોય એવું લાગી રહ્યું છે. એટલા જ માટે લશ્કર કદાચ બળવો તો નહીં કરે ને એવી એક વાત ચાલી રહી છે. અને જો લશ્કર બળવો કરે તો સ્થિતિ જે છે એ ખરેખર વણસી જાય એવી સંભાવના દેખાઈ રહી છે. એટલે જ ભારત સરકારે પણ એવું કહ્યું છે કે અમે શ્રીલંકામાં લોકશાહી ઢબે ચૂંટાયેલી સરકારને જ મદદ કરીશું. અર્થાત જો શ્રીલંકામાં લશ્કરી શાસન આવે કે બળવો થવાની સ્થિતિ આવે તો ભારત મદદ નહીં કરે. કારણ કે ભારત એકમાત્ર એવો દેશ છે કે શ્રીલંકાની અત્યારની કટોકટીમાં સાથે ઊભો રહ્યો છે અને મદદ કરી રહ્યો છે. હવે આજના મુખ્ય ઘટનાક્રમ જોઈએ તો શ્રીલંકામાં વહેલી સવારે સમાચાર પ્રાપ્ત થયા કે ગોટબાયા રાજપક્ષે જે છે એ દેશ છોડીને નેવી કમાન્ડોની મદદથી ભાગી ગયા છે. ત્યારબાદ જે કાર્યકારી રાષ્ટ્રપતિ હતા રાનિલ વિક્રમસિંઘે, કે જેનું ઘર 2 દિવસ, એનું ખાનગી ઘર, સરકારી બંગલો નહીં પણ એનું ખાનગી ઘર જે છે એ આંદોલનકારી અને પ્રદર્શનકારીઓએ 2 દિવસ પહેલાં સળગાવી દીધું હતું. આપ સૌ જાણો છો કે છેલ્લા 3 દિવસમાં રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનના નિવાસસ્થાને લોકોના ટોળે ઉમટી પડ્યા છે અને એ લોકો પોતાનું નિવાસસ્થાન છોડીને ભાગી ગયા હતા. અને હવે પરિસ્થિતિ એવી છે કે શ્રીલંકાની પોલીસે ગલીઓમાં ગોળીબાર કરવા પડે છે, ટીયર ગેસના સેલ છોડવા પડે છે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી ગઈ છે. એનું કારણ એ છે કે શ્રીલંકામાં અત્યારે રોજી રોટીના રમખાણોની સ્થિતિ આવી છે. પ્રજા પાસે ખાવાનું ધાન નથી, ગાડીમાં પુરાવા માટે પેટ્રોલ નથી, ડીઝલ નથી, વીજળી નથી, પીવાનું પાણી ઉપલબ્ધ નથી. અને સૌથી ટ્રેજેડીવાળી વાત તો એ છે કે શ્રીલંકાના ડૉક્ટરોએ જાહેર જનતાને અપીલ કરી છે કે મહેરબાની કરીને માંદા પડતા નહીં, કારણ કે જો તમે માંદા પડશો તો અમારી પાસે તમને આપવા માટે દવા પણ નથી. આપ વિચારો કે હિન્દ મહાસાગરના મોતી સમાન ગણાતું શ્રીલંકા, એક એવો દેશ કે જે આર્થિક રીતે ખૂબ જ સદ્ધર હતો, એક એવો દેશ કે જે ભારતના આઝાદ થયાના 1 વર્ષ બાદ આઝાદ થયો 1948માં. અને ભારતમાં જ્યારે આર્થિક આબાદી આવવાની શરૂઆત થઈ એટલે કે 1991માં જ્યારે ભારતમાં નરસિંહ રાવ વડાપ્રધાન હતા ત્યારે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશનની જે વાત કરી અને એને કારણે ભારતનું અર્થતંત્ર જે છે સદ્ધર બન્યું. પણ એ પહેલાં શ્રીલંકા એક એવો દેશ હતો કે જેને આર્થિક સુધારણાની શરૂઆત કરી હતી. અને શ્રીલંકા જે છે એનું જીડીપી ભારત, બાંગ્લાદેશ, પાકિસ્તાન, નેપાળ, ભૂટાન એ બધા દેશો કરતાં સાર્ક દેશોમાં જોઈએ તો સૌથી વધુ મજબૂત હતો. શ્રીલંકન રૂપિયો પણ મજબૂત હતો, શ્રીલંકાનું અર્થતંત્ર પણ જબરજસ્ત મજબૂત હતું. તો છેલ્લા 4 વર્ષોમાં એવું શું થયું કે જેને કારણે શ્રીલંકા જે છે આજે કેટલું બરબાદ થઈ ગયું છે? હું તમને માત્ર આંકડાથી માહિતી આપું તો શ્રીલંકાનું દેવું આજે પોતાના જીડીપીના 120% જેટલું થઈ ગયું છે. આપ કલ્પના કરી શકો છો કે જીડીપી જે દેશનું હોય એનાથી 120% જેટલું એનું દેવું જે છે વધી ગયું છે. ચીનનું દેવું, આપણે બધા જ કહીએ છીએ કે ચીનની ચુંગાલમાં એ ફસી ગયો, એ હકીકત છે, પણ ચીનનું દેવું તો માત્ર 10% છે. પણ જાપાન, ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, એશિયન ડેવલપમેન્ટ બેંક, આ બધા દેવા જે છે એ ચૂકવવામાં શ્રીલંકા જે છે એ નિષ્ફળ નીવડ્યું છે. એનું મુખ્ય કારણ એ છે કે રાજપક્ષે પરિવારની એક સામ્રાજ્યવાદી જે નીતિ હતી એ સામ્રાજ્યવાદી નીતિને કારણે શ્રીલંકાનું ધનોત નીકળી ગયું છે, એનું અધપતન થયું છે. આજથી 3 વર્ષ પહેલાં શ્રીલંકાનું અર્થતંત્ર તદ્દન નોર્મલ હતું. 2005થી 2015 સુધી શ્રીલંકા પર રાજપક્ષે પરિવારે શાસન કર્યું. 2015ની ચૂંટણીમાં તેઓ હારી ગયા.
2019માં જંગી બહુમતીથી ફરી એકવાર ચૂંટાયા અને ચૂંટાયા બાદ એમને એવું લાગ્યું કે આપણે શ્રીલંકામાં લોકપ્રિયતાની જે ચરમસીમા છે એ ચરમસીમા પર પહોંચવું જોઈએ. એટલે એમણે શું કર્યું કે જે આર્થિક નીતિઓ કે જેને કારણે શ્રીલંકા હંમેશા અર્થતંત્રની દ્રષ્ટિએ જેને કહીએ ને રોબસ્ટ ઇકોનોમી હતી, એમાં એને સૌથી પહેલાં તો ટેક્સ કટ આપી દીધા. અને ટેક્સ કટ કેવા આપ્યા? એને વેટ જે છે એ ઘટાડીને પહેલાં 15% હતો, પછી 12% હતો, એ ઘટાડીને 8% વેટ કરી નાખ્યો. એને કોર્પોરેટ ટેક્સ એટલે કે ત્યાંના જે ઉદ્યોગપતિઓ હતા એ ઉદ્યોગપતિઓની મદદથી એને પોતાનો કોર્પોરેટ ટેક્સ જે 28% હતો એ ઘટાડીને 24% કરી નાખ્યો. અને પરિણામે શું થયું કે શ્રીલંકામાં જે ટેક્સ ચૂકવનારા હતા, જે ટેક્સ ચૂકવનારાની સંખ્યામાં 33.5%નો ઘટાડો થયો. એટલે દેખીતી રીતે સ્વાભાવિક હતું કે શ્રીલંકાની સરકારની આવક જે છે એ આવક ઘટી ગઈ. હવે આવક ઘટી ગઈ અને જાવક વધી ગઈ. એને કારણે શ્રીલંકન સરકારે એશિયન ડેવલપમેન્ટ બેંક, જાપાન અને બીજા બધા સોર્સિસમાંથી દેવું લેવાનું ચાલુ કર્યું. શ્રીલંકન સરકારને અનેક ક્રેડિટ એજન્સીઓએ ચીમકી આપી હતી કે તમારું રેટિંગ ઘટાડવામાં આવે છે, તમારું રેટિંગ ઘટાડવામાં આવે છે, તમે મહેરબાની કરીને ડેટ રિસ્ટ્રક્ચરિંગ કરો. પરંતુ ચીનના રવાડે ચડ્યા એ તમામ દેશોની કેવી બુરી વલે થવાની છે એનો સૌથી પહેલો નમૂનેદાર એક્ઝામ્પલ જે છે એ શ્રીલંકા છે. શ્રીલંકાને ચીને જબરજસ્ત ધિરાણ આપ્યું એ તબક્કે, અને એની સામે ઇન્વેસ્ટમેન્ટની સામે એને ઘણા બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ જે છે એ શ્રીલંકામાં હાંસલ કર્યા. શ્રીલંકાના પોર્ટ, શ્રીલંકાના એરપોર્ટ, શ્રીલંકાની સંસદનું સમારકામ હોય એવા બધા જ પ્રોજેક્ટ જે છે એ ચીને લઈ લીધા. અને શ્રીલંકાના જે રાજપક્ષે પરિવાર હતો, તમને નવાઈ લાગશે કે શ્રીલંકામાં રાષ્ટ્રપતિ કોણ? તો ગોટબાયા રાજપક્ષે. શ્રીલંકામાં વડાપ્રધાન કોણ? તો મહેન્દ્ર રાજપક્ષે. શ્રીલંકાની કેબિનેટમાં 5 ટોપ મલાઈદાર પોઝિશન કોણ ધરાવતું હતું? તો રાજપક્ષે પરિવારના ભત્રીજાઓ, કાકા મામાના દીકરાઓ, એટલે બધા જ રાજકુંવરો જે છે એ શ્રીલંકાની કેબિનેટમાં મહત્ત્વના મલાઈદાર હોદ્દાઓ ધરાવતા હતા. અને એમને જે નીતિઓ અપનાવી, શ્રીલંકાની આર્થિક ઘેડ ભાંગી નાખી. કારણ કે આ પરિવાર જે છે એ ભયંકર ભ્રષ્ટ થઈ ગયો હતો. આ પરિવાર જે છે એ બહુસંખ્યક અથવા તો જેને કહીએ ને કે માઇનોરિટીના અપીઝમેન્ટ ના થવું જોઈએ એ કહીને લોકપ્રિય તો જરૂર થઈ ગયો. અને માઇનોરિટીની વાત હું જ્યારે કરું છું ત્યારે શ્રીલંકામાં માઇનોરિટી એટલે તમિળ માઇનોરિટી, તમિળ અને મુસ્લિમ. હકીકત એ છે, જો આપણે યાદ હોય તો વર્ષો પહેલાં 1990ના દાયકામાં તમિલનાડુમાંથી શ્રીલંકામાં વસેલા, શ્રીલંકામાં મુખ્યત્વે સિંહાલીઓ અને તમિળો આ બેની વસ્તી છે. અને જે તમિળ જે છે ત્યાં લઘુમતીમાં છે. અને તમને જો યાદ હોય તો તમિળ વ્યાઘ્રોના નામથી ઓળખાતા લિબરેશન ટાઈગર્સ ઓફ તમિલ એલમ, LTTEના નામે એ તબક્કે ત્યાં એક આંદોલન ચાલ્યું હતું. અને એ લોકો પોતે એક અલગ પ્રાંતની માંગણી કરી રહ્યા હતા, એક સ્વાયત્ત દેશની માંગણી કરી રહ્યા હતા. એના રાજપક્ષે પરિવારે લશ્કરની લોખંડી એડીથી કચડી નાખ્યું અને એને કારણે સિંહાલીઓમાં એ બહુ જ લોકપ્રિય થયા. પરંતુ ક્યારેક આ લોકપ્રિયતા અથવા તો બહુસંખ્યકવાદ કઈ હદે વિનાશ નોતરી શકે છે એનો આ નમૂનેદાર કિસ્સો છે કે એમણે લોકપ્રિયતા પામવા માટે જે પ્રકારની આર્થિક નીતિઓ અપનાવી, વેટ ઘટાડી નાખ્યો, કોર્પોરેટ ટેક્સ ઘટાડી નાખ્યું, એને કારણે આજે તમને જાણીને આશ્ચર્ય થશે કે શ્રીલંકામાં ફુગાવો એટલો બધો વધી ગયો કે 14.5% એમનો ફુગાવો થઈ ગયો. કન્ઝ્યુમર ઇન્ડેક્સ જે છે, મોંઘવારીનો એક પેરામીટર આવે છે, એ 55% જેટલો થઈ ગયો. અને દેવું જે છે એ લગભગ $50 બિલિયન થઈ ગયું. ભારત સરકારે શ્રીલંકાને મદદ કરવા માટે $3.5 બિલિયન સહાય કરી. પરંતુ આગ ફાટ્યું હોય તો થીંગડું શું કરી શકે? અત્યારે શ્રીલંકાની હાલત એવી છે કે એ ડિફોલ્ટ થઈ રહ્યું છે અને વ્યાજનું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજની એક 20 ચક્ર છે એમાં ફસાઈ ગયું. મિત્રો, શ્રીલંકાના સત્તાધીશો એટલા બધા સત્તામાં અંધ થઈ ગયા હતા અને ચીન પરત્વે એટલા બધા ડિપેન્ડન્ટ થઈ ગયા હતા કે એમને કલ્પના જ નહીં આવી કે એમના પગ તળેથી જમીન સરકી રહી છે. અને મે મહિનામાં જ્યારે પહેલો સિગ્નલ મળ્યો કે એશિયન ડેવલપમેન્ટ બેંક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે એ લોકોને ફર્ધર લોન આપવાની કે બેલ આઉટ કરવાની ના પાડી, ત્યારે મહેન્દ્ર રાજપક્ષાએ રાજીનામું આપી દીધું. ત્યારે પણ એ લોકોએ અગમચેતીના કોઈ જ પગલાં ભર્યા નહીં અને પરિણામે એમને પેટ્રોલ, ડીઝલ, પેટ્રોલિયમ પ્રોડક્ટ, કેરોસીન મળતું બંધ થઈ ગયું. એને કારણે એમની ઇલેક્ટ્રિસિટી સપ્લાયને એ બધું બંધ થઈ ગયું. આ સરકારે કેવી બેવકૂફીઓ કરી એનું એક તમને બીજું ઉદાહરણ આપું. બરાબર 2 વર્ષ પહેલાં એ લોકોએ ફરજિયાત એવું જાહેર કર્યું કે શ્રીલંકામાં માત્ર ને માત્ર પ્રાકૃતિક ખેતી થવી જોઈએ.
પ્રાકૃતિક ખેતી કરવા માટે એ લોકોએ ફર્ટિલાઇઝર અને પેસ્ટિસાઇડ્સ પર બેન મૂકી દીધો. એને કારણે શ્રીલંકામાં જે ખેતીનું ઉત્પાદન હતું એ ઉત્પાદન ઘટીને 50% થઈ ગયું. એક ઉદાહરણ આપું તો શ્રીલંકા એક એવો દેશ હતો કે જે ચાની નિકાસ કરતો હતો. એ શ્રીલંકામાં ચાનું ઉત્પાદન જે છે એ 50% ઘટી ગયું. મે મહિનામાં જ્યારે કટોકટી આવી, આર્થિક કટોકટીના પહેલાં સિગ્નલ મળ્યા, ત્યારે શ્રીલંકાનો રૂપિયો જે છે $1 સામે 115 રૂપિયામાં વેચાતો હતો. 115 રૂપિયાનો દર હતો વિનિમય દર. આજે એ 230 રૂપિયા થઈ ગયો છે. શ્રીલંકાની બેન્કોએ ફુગાવાને ડામવા માટે ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા, વ્યાજના દર વધારીને 25% અને 27% કર્યા. પણ આજે પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ છે કે શ્રીલંકા આર્થિક, સામાજિક અને રાજકીય બરબાદીના કગાર પર આવીને ઊભું રહી ગયું છે અને હવે કદાચ ત્યાં લશ્કરી બળવો થાય એવી સંભાવના છે. શ્રીલંકા એ એકમાત્ર સંકેત છે. આવનારા દિવસોમાં દક્ષિણ એશિયાના બીજા 2 દેશો કે જે ચીની ચુંગાલમાં ફસાયેલા છે એમની પણ હાલત, દાખલા તરીકે નેપાળ અને પાકિસ્તાન, મને નામ આપવામાં પણ વાંધો નથી કારણ કે વર્લ્ડ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેન્કે એવા એંધાન આપ્યા છે કે ચીની ચુંગાલમાં ફસાયેલા પાકિસ્તાન અને નેપાળની પણ એ હાલત થઈ શકશે. તો શ્રીલંકામાં કુલ મિલાકે જે 3 મુખ્ય કારણ થયા, એક ફ્યુઅલ ક્રાઇસિસ થઈ, એક ફાઇનાન્શિયલ ક્રાઇસિસ થઈ, ફૂડ ક્રાઇસિસ થઈ. અને ફૂડ ક્રાઇસિસ મેં તમને કહ્યું કે એમણે પોતાની એગ્રીકલ્ચરલ પોલિસીમાં જે નિર્ણયો લીધા એને કારણે તો નુકસાન થયું. અને શ્રીલંકાની આવકને સૌથી મોટો ફટકો પડ્યો કોરોનાના કારણે. કારણ કે તમને જો યાદ હોય તો 2020માં શ્રીલંકામાં પૂર્વ વિભાગ, ઈસ્ટર્ન શ્રીલંકા જેને કહીએ છીએ, ત્યાં એક બોમ્બ બ્લાસ્ટ થયો હતો અને બોમ્બ બ્લાસ્ટની અંદર 230 જેટલા ટુરિસ્ટ જે મૃત્યુ પામ્યા હતા. એને કારણે વિદેશથી જે સહેલાણીઓ આવતા હતા એ શ્રીલંકામાં આવતા બંધ થઈ ગયા. કોરોનાના કારણે પડતામાં પાટું વાગ્યું અને શ્રીલંકાની ટુરિઝમની આવક છે એ પણ ખતમ થઈ ગઈ. અને પરિણામે આજે શ્રીલંકા કે જે એક જમાનામાં સાર્ક દેશોમાં સૌથી મજબૂત ઇકોનોમી મનાતું હતું એની હાલત ખરાબ થઈ ગઈ છે. મને એવું લાગે છે કે શ્રીલંકામાંથી માત્ર ભારત દેશે જ નહીં, દુનિયાના તમામ દેશોએ ધડો લેવા જેવો છે કે કદી પણ લોકપ્રિય થવા માટે તમે ટેક્સ કટ માંડીને કે ફ્રીબીઝની જે કલ્પના કરો છો એ દેશ માટે કેટલી ઘાતક નીવડી શકે છે એનું જીવતું જાગતું ઉદાહરણ શ્રીલંકા છે. આપણે પ્રાર્થના કરીએ કે આપણા પડોશી દેશોમાં ખાસ કરીને નેપાળની હાલત ખરાબ છે, અફઘાનિસ્તાનની હાલત ખરાબ છે, પાકિસ્તાન પણ બરબાદીના કગાર પર ઊભું છે, ત્યારે શ્રીલંકામાં લોકશાહીના મૂલ્યો જળવાય અને રાબેતો થાય એવી પ્રાર્થના કરીએ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.